આજે સવારથી એકલો કામ કરવા માટે હું આવી ગયો હતો અને આજે 4-5 દિવસથી મારી પત્નીની તબિયત પાણી પણ સારી નથી અને મને પણ કામ કરતા જઈને હાથ પગ બહુ દુખે છે, તો થોડીક વાર આરામ કરી લઉં. એટલામાં ધડાક લેતો ઊભો થઈ ગયો. કેટલો ટાઈમ થઈ ગયો મને કંઈ ખબર જ નથી. ઉપર જોયું તો બપોરનો ટાઈમ થઈ ગયો હતો, તો ફટોફટ જઈને મારી પત્નીને ખાવા ખવડાવી દઉં. આજે 4-5 દિવસથી એને ખાધું પણ નથી. તો એટલામાં વાડી આવી ગયો અને વાડી આવીને જોયું તો મારા છોકરો અને મારી પત્ની સૂતેલા હતા. તો મને જોઈને છોકરો બહુ ખુશ થઈ ગયો. તો મને પણ એની સામે જોઈને રડવું આવી ગયું, કેમ કે આજે 4-5 દિવસથી મારી પત્નીની તબિયત પાણી પણ સારી નથી અને મારા છોકરાને બરોબર દૂધ પણ નથી મળતું. અને પીધા વગર ટેન્શનમાં આવી ગયો હું નીમડા નીચે આવીને ટેન્શન કરવા લાગ્યો કે હું શું કરું કંઈ ખબર જ નથી પડતી. મારી પાસે દવા કરવા માટે પૈસા પણ નથી ને મારો છોકરો પણ 4-5 દિવસથી ભૂખો છે અને બરોબર દૂધ પણ નથી મળતું. હવે હું શું કરું કંઈ ખબર જ નથી પડતી અને 4-5 વર્ષથી મહેનત કરું છું યુટ્યુબમાં, તો કોઈ લોકો મને સપોર્ટ નથી કરતું અને કોઈ લોકો મને સબસ્ક્રાઈબ નથી કરતું. ભાઈ ખૂબ જ મહેનત કરું છું, મજૂરી કરતો જઈને લોકો કોઈ સપોર્ટ કરતું નથી. એમાંય બહુ ટેન્શન આવે છે ભાઈ. અને ઘરમાં એકલો કામ કરવાવાળો છું ભાઈ. કામ કરવા જાઉં તો જરાક બેહું તો સેટ મને કાઢી મૂકે છે ભાઈ. મને કામ પર નથી રાખતો. ટેન્શન એટલા આવે છે તો ભાઈ હું કામ કરું તો મને બહુ ટેન્શન આવે છે, એટલા માટે હું કામ પણ કરી નથી શકતો. તો સેટ મને ધક્કો મારીને કાઢી મૂકે છે કામ પરથી ભાઈ. તો હવે પટ્ટીની દવા કરવા માટે પૈસા ક્યાંથી લાવું કંઈ ખબર નથી પડતી ભાઈ. તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરીને જજો ભાઈ પ્લીઝ. 3 વર્ષથી ભાઈ દુઃખ સહન શક્તિ લોકોના મેણા બધુંનું હમળતું જઈને ભાઈ વિડીયો બનાવું છું, તોય પણ લોકો મને તાના મારે છે ભાઈ. અને ભાઈ શું કરું કંઈ ખબર નથી પડતી ભાઈ. આટલું કરવાથી પણ લોકો મને સપોર્ટ નથી કરતો ભાઈ. પ્લીઝ ભાઈ સપોર્ટ કરો.